વાગરાના સુત્રેલના બંધ મકાનમાં થયેલા 16.13 લાખની મત્તાની ચોરીના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. વાગરાના સુત્રેલ ગામમાં 27મી નવેમ્બરના રોજ એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે, જેમાં તસ્કરોએ મકાનમાંથી 16.13 લાખની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતા આ જ મકાન માલિકે વાગરા પોલીસમાં ફરિયાદ નોંધી હતી. હાલમાં મકાનમાં રહેલી સીસીટીવી ફૂટેજ બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વાગરાના સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશ ચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ નાઓ પોતાના બંધ મકાનને 27 નવેમ્બરના રોજ સવારે 6 વાગે તેના મોબાઈલ ફોનમાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ જણાતો હતો અને ઘરના આગળના દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું, જેથી સીસીટીવી કેમેરાનું રિવર્સ કરી જોતા રાત્રિના 3:30 વાગ્યાના સમયમાં અજાણ્યા ઈસમો તાળું તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. જે બાદ અંદાજે 4 વાગે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા. જે બાદ તેઓ તાત્કાલિક પોતાના ઘરે સુત્રેલ દોડી આવ્યા હતા અને મકાનમાં તપાસ કરતા ઘરના રસોડાના ભાગે મૂકેલા બંને તિજોરીના દરવાજા ખુલ્લા હતા. સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. આ ચોરીના સીસીટીવી ફૂટેજ બહાર આવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.